નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. વર્ષોથી સરકારી મેડિકલ ઇન્સ્યોરન્સ કંપનીના કેશલેસ ઇન્સ્યોરન્સના જે રેટ છે તે રિવાઇઝ ન કરાતા તારીખ 8થી તારીખ 15 સુધી અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલો દ્વારા આ બાબતનો વિરોધ કરવા ખાતર 8થી 15 કોઈ પણ પેશન્ટને કેશલેસ સારવાર નહીં આપવામાં આવે કે જે લોકોનો 4 સરકારી કંપનીઓનો જે મેડિકલ ઇન્સ્યોરન્સ હશે તેવા લોકોને કેશલેસ સુવિધા નહીં મળવાને કારણે અત્યારે અમદાવાદના હોસ્પિટલના તજજ્ઞો અને ખાસ કરી હોસ્પિટલના સ્ટાફનું શું કહેવું છે, હોસ્પિટલના પદાધિકારીઓનું શું કહેવું છે તે જાણવા માટે આજના આ વિડીયો અંતર્ગત આપણે જોડાઈશું. સાથે જ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટની સાથેની વાતચીત માં પણ જોડાઈશું અને તેઓની પાસેથી આ તમામ બાબતોને વધુ ઊંડાણપૂર્વક સમજી લઈએ. આપણી સાથે ડૉક્ટર ભરત ગઢવી છે, જેઓ પ્રેસિડેન્ટ છે AHNAના. સર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. આ મુદ્દા વિશે થોડુંક જણાવો, કારણ કે 8થી 15 તારીખ સુધી જે આ એક પ્રકારની સ્ટ્રાઇક કહી શકાય, શું આ બાબતને? છેલ્લા 1.5 થી 2 વર્ષથી અમે આ ચારેય નેશનલ ઇન્સ્યોરન્સ કંપની ઓરિએન્ટલ, યુનાઇટેડ અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને વારંવાર રજૂઆત કરી છે. આ પ્રશ્ન ઘણા ટાઈમથી છે, પણ અમને કોઈ પણ જાતનો પ્રત્યુત્તર મળ્યો નથી. અમે IRDAને કમ્પ્લેન કરી છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રીને કમ્પ્લેન કરી છે, પણ કમ્પ્લીટ નો રિસ્પોન્સ ટાઈપ ઓફ એટીટ્યૂડ આ ચારેય કંપનીનો છે. અને મેઇનલી જે એમના લીડર છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, કારણ કે અહીંયા ગુજરાતની જવાબદારી ન્યૂ ઇન્ડિયાને આપવામાં આવી છે. અને અમારા જે મુખ્ય મુદ્દા છે, જે અમારી માગણીઓ છે, એમાં છેલ્લા 5 વર્ષથી મોટાભાગની હોસ્પિટલ્સના ચાર્જિસનું રિવિઝન નથી કરવામાં આવ્યું. આપને ખ્યાલ હશે, હેલ્થકેર ઇન્ફ્લેક્શન ઇન્ડેક્સ કરીને એક નેશનલ લેવલનું ઇન્ડેક્સ છે, જે હેલ્થકેર કોસ્ટ કઈ દિશામાં જઈ રહી છે તે બતાવે છે. અને તેમાં ક્લિયરલી જણાવવામાં આવ્યું છે કે લગભગ 6% હેલ્થકેરની કોસ્ટમાં વધારો થઈ રહ્યો છે ઓન એન એવરેજ એવરી યર. તો આ બધું જોતાં એ જે હેલ્થકેર ઇન્ફ્લેશન ઇન્ડેક્સ છે એ પ્રમાણે રેગ્યુલરલી એટલો ચાર્જિસમાં વધારો થવો જોઈએ. આ ઉપરાંત PPN, જે પ્રિફર્ડ પ્રોવાઈડર નેટવર્કના પેકેજીસ કહેવાય છે, તેમાં પણ ચાર્જિસ ફિક્સ છે, તેમાં પણ કોઈ પણ જાતનો વધારો થયો નથી. અને બીજી મોટી તકલીફ એમાં એ છે કે કોમોર્બિડિટીઝ હોય કે ના હોય, ચાર્જિસ ફિક્સ રાખવામાં આવે છે, જેના કારણે જેમને કોમોર્બિડિટીઝ જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ હોય તેમને તકલીફ વધુ પડી શકે છે, અને એમાં હોસ્પિટલ્સને ક્વોલિટી ટ્રીટમેન્ટ આપવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત પ્રોફેશનલ સિનિયોરિટીનું ધ્યાન નથી રાખવામાં આવ્યું PPN પેકેજીસ દરમિયાન. TPA રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, જેની અમે રજૂઆત કરી છે. ખાસ કરીને બિન આવડતવાળા સ્ટાફ, અનક્વોલિફાઈડ સ્ટાફ દ્વારા ક્વેરીઝ ઉઠાવવામાં આવે છે. કોઈ હોમિયોપેથિક ડૉક્ટર કે કાર્ડિયક સર્જનને ક્વેરી કરે છે કે આ સર્જરી શું જરૂરી હતી કે નહીં. આ ટાઈપના ક્વેશ્ચન્સ ઉઠાવવામાં આવે છે. એના માટે પણ અમે ક્લિયર કટ કહ્યું છે કે જે તે ક્વોલિફિકેશનવાળા સ્ટાફ હોય એ જ ક્વેરી કરી શકે. એ ઉપરાંત ઓથોરાઇઝ અમાઉન્ટ નક્કી કર્યા બાદ પણ તેમાંથી ચાર્જિસ કાપી નાખવામાં આવે છે, પેમેન્ટ ડિલે કરવામાં આવે છે. આવા અસંખ્ય મુદ્દા TPA રિલેટેડ છે. આ ઉપરાંત અમે જે રીતે દિલ્હી હાઈકોર્ટે હમણાં રિસેન્ટલી ઓર્ડર આપ્યો છે, જેટલી હોસ્પિટલ્સ લોકલ એડમિનિસ્ટ્રેશન સાથે રજિસ્ટર્ડ હોય, લોકલ ગવર્મેન્ટ સાથે, તે તમામને કેશલેસ ની સુવિધા આપવાની ફરજ પાડવી જોઈએ. ઇન્સ્યોરન્સ કંપનીઓએ એમના સાથે કેશલેસ માટે તમામ સાથે MOU કરવું જોઈએ, એવી પણ અમારી માગણી છે. અને સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હોવો જોઈએ આ બધા જ પ્રોબ્લેમ્સ માટે. તો આ મલ્ટિપલ માગણીઓ અમે વારંવાર મૂકી છે. ડૉક્ટર ભરત, પણ આનાથી જે લોકો અત્યારે કેશલેસ આ 4 સ્પેસિફિક કંપનીઓના વીમા ધરાવે છે, તો તેઓને સારવારમાં મુશ્કેલીઓ પડશે, તેના માટે આપણે કોને જવાબદાર ઠેરવીશું? કારણ કે કદાચ હોસ્પિટલમાંથી તેઓને જવાબ નહીં મળે, મેડિકલ જે ફેસિલિટીઝ છે તેમાંથી જવાબ નહીં મળે, તો તેઓ ક્યાં જશે? આની જવાબદારી સીધી ઇન્સ્યોરન્સ કંપનીઓની છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનો પ્રશ્નનો નિવેડો નથી આવ્યો. પણ ચોક્કસ હોસ્પિટલ્સ તરફથી ઇમરજન્સી ટ્રીટમેન્ટ, સારવારમાં કોઈ વિલંબ કરવામાં નહીં આવે. ફક્ત એમનું પેમેન્ટ રિલેટેડ જે ઇસ્યુ છે તે એમણે ડીલ કરવો પડશે, જેમાં ઇન્સ્યોરન્સ કંપનીએ ડેફિનેટલી જાતે આગળ આવી અને જે તે ક્લાયન્ટને ડાયરેક્ટલી એ લોકો પેમેન્ટ કરી શકે છે અને ક્લાયન્ટ અમને પેમેન્ટ કરી શકે છે. ઓકે. અને 8થી 15 તારીખ સુધી આ જે હડતાલ એક પ્રકારની છે તે રાખવામાં આવી છે. 15 તારીખ પછી પણ જો આ મામલે નિવેડો ન આવ્યો ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા, તો પછી આગળના કઈ રીતના પગલાં ભરાશે? આ અમારો ફેઝ 1 પ્રોટેસ્ટ છે. ફેઝ 2 જો
અત્યારે જે અમે રજૂઆત કરી છે તેનો નિવેડો નહીં આવે તો ફેઝ 2માં અમે 2 વીક માટે બંધ રાખશું, સસ્પેન્ડ કરશું. ફેઝ 3માં 4 વીક માટે સસ્પેન્ડ કરશું અને પછી જો પણ નિવેડો નહીં આવે તો ઇનડેફિનેટલી આ કેશલેસ સુવિધાઓ બંધ કરવામાં આવશે. અને કઈ કઈ હોસ્પિટલો આમાં સામેલ છે? કારણ કે 300 જેટલી ખાનગી હોસ્પિટલો છે જે આમાં સપ્લાય છે. 300માંથી 125 એક્ટિવલી પીપીએનમાં સામેલ છે. ઘણી બધી પીપીએનમાંથી ઓલરેડી હટી ગઈ છે વોલન્ટરીલી, કારણ કે આ બધા પ્રોબ્લેમ્સ હતા. એ 125માંથી બધી જ હોસ્પિટલ્સ કેશલેસની સારવાર થી એને સસ્પેન્ડ કરી છે ને તેનાથી દૂર છે. તો જેટલી ખાનગી હોસ્પિટલો છે તેમાંની અમુકની મુલાકાતે આપણે આવ્યા છે. અત્યારે HCG હોસ્પિટલ છે મીઠાખડી વિસ્તારમાં અને તેના ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર વસંત પટેલ આપણી સાથે છે. સર, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આજે 8થી 15 તારીખ સુધી જે 4 સરકારી વીમા કંપનીઓ છે અને ખાસ કરી મેડિકલ ઇન્સ્યોરન્સ આપતી આ કંપનીઝ કે જેના કેશલેસ ફેસિલિટી વિરુદ્ધમાં આજે ખાનગી હોસ્પિટલો આવી છે, HCGની શું પરિસ્થિતિ છે? HCGની પરિસ્થિતિ એવી છે, અમે વીમા કંપનીઓ સાથે ઘણા બધા વાંધા છે. ફોર એક્ઝામ્પલ એમપેનલમેન્ટ લે, એમપેનલમાં એ લોકો ડીલે કરે છે. રેટ્સ એઝ પર માર્કેટ રેટ અથવા ઇન્ફ્લેશન પ્રમાણે નથી કરતા. પછી પેશન્ટ એડમિટ થાય ત્યારે અનનેસેસરી ક્વેરીઓસ કરવામાં આવે છે, કારણ વગરની ક્વેરી કરવામાં આવે. પછી બહુ બધા જાતના ડિડક્શન કરવામાં, ફોર એક્ઝામ્પલ કન્ઝ્યુમેબલ, ઇક્વિપમેન્ટ ચાર્જ, આસિસ્ટન્ટ સર્જન ચાર્જ, એનાથી પેશન્ટને બહુ બધી હાલાકી ભોગવવી પડતી હોય છે. ડિસ્ચાર્જ વખતે બી સેમ એ લોકો બહુ ટાઈમ લગાડતા હોય છે અને ઘણું બધું એમાં બી ડિડક્શન આપતા હોય છે. પછી ક્લેમ સેટલમેન્ટમાં બી બહુ ટાઈમ લે છે અને ક્લેમ સેટલમેન્ટ વખતે બી ડિસ્કાઉન્ટ અમુક યા ડિડક્શન કરતા હોય છે જેનું કોઈ કારણ હોતું નથી. એના સિવાય જે પેશન્ટ લોકો રિએમ્બર્સમાં જતા હોય છે એવા રિએમ્બર્સમાં બી કારણ વગરના એ લોકો બહુ જ બધું જાતું ડિડક્શન કરતા હોય છે, જેથી કરીને પેશન્ટને હાલાકી ભોગવવી પડતી હોય છે. એટલે આ બધા જ મલ્ટિપલ પ્રોબ્લેમ્સના કારણે અમે ઇન્સ્યોરન્સ કંપનીએ બધાએ ભેગા થઈને બહુ બધી વાર રજૂઆતો કરેલ છે, પણ તેનું કોઈ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. ડૉક્ટર વસંત, HCGમાં એવા કેટલા પેશન્ટ્સ છે કે જેમને કદાચ ના પાડવામાં આવી હોય, જે આ 4 વીમા કંપનીઓના કેશલેસ ફેસિલિટી સાથે એવી આશાએ અહીંયા આવ્યા હોય અને અત્યારે તેમને હાલાકી ભોગવવી પડી હોય? હા, અત્યારે હાલાકી ભોગવવી પડે એવું છે. અમુક 3-4 પેશન્ટ ઇમરજન્સીમાં આવેલા છે જેમને કેશલેસ નથી કરી શક્યા. બીજું એ છે કે જે લોકો પ્લાન સર્જરી કરવા માટે આવવાના હતા આ વીકમાં, એ લોકોએ બી પોતાના બધી પ્લાન સર્જરીસ બધી અને પ્લાન પ્રોસિજર બધી એમને કેન્સલ કરેલી છે. કેટલા પેશન્ટ્સ હશે એવા? ટોટલ થઈને 10 ગણી શકાય અત્યાર સુધીમાં આજના દિવસમાં. હા, આજના દિવસમાં. હા, આ એક દિવસના 10 પેશન્ટ છે. 15 તારીખ સુધી આ વસ્તુ યથાવત રહેવાની છે. એક્સપેક્ટેડ કેટલા પેશન્ટ્સને આનાથી નુકસાન પહોંચશે? અમારે HCGમાં યુઝ્યુઅલી અમારી એવરેજ ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીઓ યુઝ્યુઅલી અમે 6 થી 7 પેશન્ટનું એવી રીતે પ્રોસેસ કરતા હોઈએ છીએ. હા. તો આ જે પરિસ્થિતિ છે આ માત્ર એક હોસ્પિટલની છે. આગળ પણ વધુ એક હોસ્પિટલની મુલાકાતે જઈશું અને જ્યાંની પણ પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીશું. જે અન્ય હોસ્પિટલની વાત કરી હતી મેં તમને, આજે આપણે આવી પહોંચ્યા છે એમ્સ હોસ્પિટલ કે જે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે છે અને પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા જે આ 8થી 15 તારીખની હડતાલ છે તે બાબતે એમ્સ હોસ્પિટલના CEO મિસિસ અમી મારાર આપણી સાથે છે. વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. એમ્સમાં અત્યારે શું પરિસ્થિતિ છે આ કેશલેસ મેડિકલ ઇન્સ્યોરન્સના વિરોધ પ્રત્યે? વી આર સ્ટેન્ડિંગ બાય આહના. અમે લોકો આહનાના પૂરા સપોર્ટમાં છીએ અત્યારે. સો વી આર ઓલ્સો નોટ ડુઈંગ કેશલેસ રાઇટ નાઉ. 8થી 15 સુધી કેશલેસ ફેસિલિટી અમારે ત્યાં પણ બંધ રહેશે. પેશન્ટ્સ આવ્યા છે સવારથી, દેર વેર ફ્યુ એન્ક્વાયરીઝ. તો પેશન્ટ્સ જનરલી પણ રીઇમ્બર્સમેન્ટ માટે કન્વિન્સ થઈ જાય છે. દે અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન, સો દે આર ઓકે. નન ઓફ ધેમ હેઝ ટુ ગો બેક. બધા એડમિટ થયા છે, એવરીબડી ઇઝ ગેટિંગ ટ્રીટમેન્ટ રાઇટ નાઉ. પણ હા, એમને કેશલેસ ફેસિલિટી નહીં મળે. દે વિલ હેવ ટુ ગો ફોર રીઇમ્બર્સમેન્ટ. કેટલા પેશન્ટ્સ આવ્યા છે, જો એ બાબતની જાણકારી આપી શકો? એવું કેવું થોડું ડિફિકલ્ટ હોય છે કેમ કે ડે ટુ ડે બેઝિસ પર નંબર ઓફ પેશન્ટ્સ કીપ્સ ઓન ચેન્જિંગ, સો વી કેન નોટ ગીવ અ ડેફિનેટ નંબર. પણ આજના દિવસમાં સવારથી જેટલા બી આવ્યા છે દે ઓલ આર ઓકે, દે હેવ ગોટ કન્વિન્સ્ડ. અને આમાં જો કોઈ પેશન્ટ મેડિકલ ઇમરજન્સી સાથે આવે છે તો એની સાથે એમ્સ હોસ્પિટલ કઈ રીતે ડીલ કરે છે? એમરજન્સીઝ આર ઓલવેઝ હેવ ટુ બી હેન્ડલ્ડ ઇન એઝ એન ઇમરજન્સી ઓનલી. એટલે ટ્રીટમેન્ટમાં એઝ અ હોસ્પિટલ અમે લોકો ક્યારેય કોઈ પણ ટાઈપ ઓફ પેશન્ટ્સ નથી જોતા હોતા. અને વેન દેર ઇઝ એન ઇમરજન્સી, પેશન્ટ્સ ધેમસેલ્સ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે પહેલું પ્રાયોરિટી ક્યારેય બી ઇમરજન્સી હોય તો એમરજન્સીના ટાઈમે પેશન્ટ ટ્રીટમેન્ટ ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. સો ટ્રીટમેન્ટ્સ આર ગિવન. લેટર ઓન વન્સ પેશન્ટ ઇઝ સ્ટેબલ એન્ડ ઓલ, દેન વી કેન થિંક ઓફ ઓલ ધ પેમેન્ટ ઓપ્શન્સ એન્ડ ધ મોડ ઓફ પેમેન્ટ એન્ડ ઓલ દેટ. સો આજે તો લગભગ માની લઈએ કે આ હડતાલનો પહેલો દિવસ છે, પણ 15 તારીખ સુધી આ હડતાલ યથાવત રહેવાની છે. તમે
ત્યાં આગામી દિવસોમાં કેટલા પેશન્ટ્સ એક્સપેક્ટ કરી રહ્યા છો? કારણ કે મોટાભાગના લોકો જે મેડિકલ ઇન્સ્યોરન્સમાં માને છે અને સરકારી હોસ્પિટલનું મેડિકલ ઇન્સ્યોરન્સ હોય અને કેશલેસ ફેસિલિટી હોય તો પેશન્ટ લગભગ નિશ્ચિંત હોય, પણ જ્યારે આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે તો મેડિકલ ફ્રેટર્નિટી તેની સાથે કઈ રીતે ડીલ કરે છે? સી, જ્યારે આખી ઇન્ડસ્ટ્રી બંધ હોય ત્યારે નેચરલી ફ્લો વેરી કરતો હોય. For say if there are multiple hospitals and patients are not aware કે કઈ જગ્યા પર કેશલેસ બંધ છે, તો જે ઇન્ક્વાયરીઝ હશે ડે ટુ ડે બેસિસ પર એમાં નંબર્સ તો ચેન્જ રહેવાના. 10થી 12 પેશન્ટ તેમ છતાંય આપણે ગણીને ચાલી શકીએ કે દિવસમાં એવી ઇન્ક્વાયરીઝ આવશે કે કેશલેસ જેમને અવેલ કરવું હોય. પણ કેશલેસ પોલિસીમાં એમને એમનો બેનિફિટ કોઈ ડિનાય નથી કરી રહ્યું, એમનો ટ્રીટમેન્ટનો રાઇટ છે ડિનાય નથી થઈ રહ્યો. ઇટ ઇઝ જસ્ટ દેટ કે કેશલેસ ફેસિલિટી હેઝ બીન સ્ટોપ્ડ વિચ દે કેન ઓલવેઝ અવેલ અગેન્સ્ટ રિમ્બર્સમેન્ટ. થેન્ક યુ સો મચ. શહેરની ખાનગી હોસ્પિટલોમાં આજથી કેશલેસ સુવિધા બંધ થવાના કારણે રોજના 2000 જેટલા દર્દીઓને ભોગવવાનો વારો આવવાનો છે. લગભગ 4 સરકારી વીમા કંપનીની સેવા 15મી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપને જણાવીએ કે આ 4 કંપનીઓના જે નામ છે, ધ ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ કંપની લિમિટેડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા આ જે કેશલેસ મેડિકલ સુવિધાઓ અત્યાર સુધી જે લોકોએ મેડિકલ ઇન્સ્યોરન્સ આ 4 કંપનીઓનો લીધો છે અને કેશલેસ સુવિધા લીધી છે તેઓને હવે 15 તારીખ સુધી રજળવાનો વારો આવશે. લગભગ 300 હોસ્પિટલો પૈકી 150થી વધુ હોસ્પિટલોમાં રોજના 1500થી 2000 જેટલા દર્દીઓને હેરાનગતિ કરવાનો વારો આવવાનો છે. હોસ્પિટલોના ચાર્જ છેલ્લા કેટલાક વર્ષોથી રિવાઇઝ ન કરાયા હોવાથી આ હોસ્પિટલો દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અલગ અલગ મુદ્દાઓ સાથે મળતા રહીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.